ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે સવાર પડી છે દ્વારકાની અંદર ને પાછળ આપ જોઈ રહ્યા છો તે છે ગોમતી ઘાટ. અને ગોમતી ઘાટને કિનારે જ અહીંયા હોટલ છે, ત્યાં રોકાણા હતા. એટલે હવે ગોમતી ઘાટમાં અને બધે આ પુલને દેખાય ત્યાં ફરીએ અને આટા ફેરા કરીએ ને પછી નીકળશું સીધા બેટ દ્વારકા. ત્યારે વ્રજભાઈ ને અમે બધા ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ. ગોમતી ઘાટ છે સરસ મજાનો. અત્યારે આ પુલ છે એ બંધ છે. મોરબી દુર્ઘટના થઈ પછી આ પુલ જે અત્યારે આ દેખાય છે એ પુલ અત્યારે બંધ થઈ ગયો છે. અને બોટિંગ પણ બંધ, કારણ કે બોટિંગમાં ઓલા બાળકો ડૂબ્યા હતા એટલે બોટિંગ પણ બંધ છે. એટલે ખાલી અહીંયા નાહવાનું. અત્યારે હવે દ્વારકામાં ફરી લીધું છે ને વાગ્યા છે 9:30 અને હવે અહીં ગરમી એટલી વધી ગઈ કે વાત જવા દો. એટલે હવે અહીંથી ફરી અને હવે નીકળીએ છીએ સીધા બેટ દ્વારકા. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Everybody in the world. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે સુદર્શન સેતુ પર બેટ દ્વારકા. અને સરસ મજાનો સુદર્શન સેતુ બનાવેલો છે. આવો તમને અહીંનો નજારો બતાવું. એક બધું અહીંયા ફોટોગ્રાફી કરવા અને માટે ઊભા, અમે જેમ ઊભા છે એમ બધું જ પબ્લિક ફોટોગ્રાફી કરવા અહીં ઊભે છે. આપ જુઓ અત્યારે જો ફોટોગ્રાફી ચાલુ જ છે વ્રજભાઈની ને આખો સળંગ પુલ છે. મિત્રો અત્યારે વાગ્યા છે 11:15 અને લગભગ પોણી કલાકથી ટ્રાફિકમાં હલવાણા છે. જુઓ ટ્રાફિક એટલું છે કે પોણી કલાકથી આ જે બ્રિજ હતો એ બ્રિજને વહીટા કે તરત ટ્રાફિક થઈ ગયેલો. અત્યારે એટલું ટ્રાફિક છે તો બધાને ઉતારી દીધા છે ને એ લોકોને રિક્ષામાં મોકલી દીધા છે. અને હું પાર્કિંગ કરીને પછી જઈશ એટલે એ લોકો રિક્ષામાં નીકળી ગયા છે. તો અત્યારે પહોંચી ગયા છે બેટ દ્વારકા. અને બેટ દ્વારકાની અંદર આ સોનાની નગરી છે, ભગવાન શ્રી કૃષ્ણને બનાવેલ. આમ તો આ પ્રાઇવેટ છે, અહીંયા ફી ભરી 40 રૂપિયા ફી છે. એ ફી ભરી અને આગળ અંદર જઈ શકીએ. અને આગળ ભગવાન શ્રી કૃષ્ણના જીવન દર્શનની અલગ અલગ મૂર્તિઓ છે અને તેના જીવન વિશેનું બધું પ્રદર્શન છે. તો આવો આપણે આ પ્રદર્શનને નિહાળીએ.
બધાની આ દ્વારકા સોનાની નગરી આખી પ્રાઇવેટ એક્ટ બનાવી છે. અહીંયા જે લક્ષ્મીનારાયણ છે, ભગવાન વિષ્ણુના ચરણમાં લક્ષ્મીજી છે ને આની અંદર અલગ અલગ બધા જે લક્ષ્મીજીના રૂપો છે, જેમ કહેવાય કે ધનલક્ષ્મી ને વિજયાલક્ષ્મી ને વિંધ્યાલક્ષ્મી ને મહાલક્ષ્મી ને ગજલક્ષ્મી ને ધૈર્યલક્ષ્મી ને ટૂંકમાં માતાજીના જેટલા રૂપ છે લક્ષ્મીજીના એ તમામે તમામ રૂપો અહીંયા અત્યારે બિરાજમાન છે ને એ જોઈ રહ્યા છીએ અમે. અહીં લક્ષ્મીજી છે તો ભગવાનના ચરણોમાં બેઠા છે. વ્રજભાઈ છે તો સોનાના દ્વાર અને ખોલી રહ્યા છે, કારણ કે સોનાના દ્વાર કોઈ દી જોયા નથી. અહીંયા સોનાના દ્વાર જોઈ રહ્યા છે. હવે આગળ વધીએ. અત્યારે બેટ દ્વારકાથી નીકળી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ અમે ક્યાં? નાગેશ્વર. નાગેશ્વર ધામ એટલે આપને ખ્યાલ હશે કે ગુલશન કુમાર જે ટી સિરીઝના માલિક છે તેમણે આ ધામ બનાવેલું છે અને શિવ ભગવાનની મોટી મૂર્તિ છે. તો અત્યારે હવે ત્યાં જઈ રહ્યા છીએ. તો ચાલો ત્યાં હવે આગળ દર્શન કરીએ. નીકળી ગયા છીએ અને અત્યારે હવે દ્વારકાને પાર કરીને પાછા જુનાગઢ તરફ જઈ રહ્યા છીએ. અત્યારે હું લંબાવી ગયો અને અત્યારે જુઓ ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. બધા તો આરામથી પાછળ બેઠા જ છે. તો આપણે પગ લાંબા કરીને લંબાવ્યા, હસમુખ ચલાવી જઈશ. આપણે થોડીક વાર નીંદર ખેંચી લઈએ. મિત્રો અત્યારે આવી પહોંચ્યા છીએ પોરબંદર અને અત્યારે પોરબંદરમાં આવ્યા છીએ કીર્તિ મંદિરે. કીર્તિ મંદિર એટલે ગાંધી બાપુ, આપણા જે ભારતના રાષ્ટ્રપિતા છે એવા ગાંધી બાપુના જન્મસ્થળ ઉપર, કે જ્યાં તેનો જન્મ થયો હતો ને જ્યાંથી તેને સંસ્કારો મળ્યા હતા એવી જગ્યાએ એના જન્મસ્થળે આવ્યા છીએ. તો આવો તે જગ્યાના તમને પણ દર્શન કરાવીએ. છે ગાંધી બાપુનું જન્મસ્થળ, જે જૂનું ઘર કહેવાય એનું મહત્વનું. આ એ રૂમ છે કે જ્યાં ગાંધી બાપુનો જન્મ થયેલ હતો. સરસ મજાનો. અત્યારે પણ હવે એ જ પરિસ્થિતિમાં નાનો એવો રૂમ છે, લાકડાના પિલોર ને છે અને લાકડાના દરવાજા. અને એટલે આ ગાંધી બાપુનું જન્મસ્થળ.